હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાની? સારું છે ને? જય હનુમાન દાદા. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે તો રૂટીન પાછા વ્લોગ ચાલુ થઈ જશે. થોડાક દિવસથી વ્લોગિંગ નહોતું આવતું કારણ કે આપણે પરીક્ષાને એવું હાલતું હતું, એટલે હવે પરીક્ષાને એવું બધું પતી ગયું છે એટલે હવે વ્લોગિંગ પાછા ચાલુ કરી દીધું. જો અત્યારમાં અમારે ચા ને ભાખરીને એવું થઈ ગયું છે, હારે ગાંઠિયાનું શાક થઈ ગયું છે. જો કેવી ચા થાય છે, ગરમા ગરમ ચા ભાખરી ને ગાંઠિયાનું શાક, આવું બધું છે. ખાસ તો એવો છે કે અમારા ઘરે છે ને એક મહેમાન નાના એવા આવ્યા છે. એનું નામ શું છે? તો જે હમણાં ભૂમિકા કી શું નામ છે? પદો. હું હે પદો, પ્રદીપ નાવા ગયો છે. જો અત્યારે જો અમારને ચકલીયું ચણ ખાવાય આવે. જોઈ લો તે હે અડિયાય અમારે ઝુમ્મરમાં હોતા ને માળા મૂકે. જો તમારા ઘરે ઝુમ્મરમાં માળા મૂકે છે તો કોમેન્ટમાં લખજો. જો એક તો આ ફરીજ અમે લાયા સીવી નાનું એવું. જો જૂનું ફરીજ અહીંયા વીવી ગયું કારણ કે એની બોડી છે ને, એની બોડી ખરાબ થઈ ગઈ હતી એટલા મેં નવું નથી લાયા. જો આ હેઠે બોડી રહી ને એ હાવ એટલે હાવ તૂટી ગઈ હતી એટલે મેં ખાલી સામાન્ય બોડી બદલાવી છે, બીજું કાંઈ નહીં. જો આ બોડી તમને કેવી લાગી કોમેન્ટમાં કહીજો. જો થઈ ગયું નવે નવું. પહેલાં થોડુંક એવું લાગતું હતું પણ હવે નવું થઈ ગયું. હે ફ્રીઝરમાં? હાલો ફ્રીઝર એમ કે ફ્રીઝરમાં ન દેખાડે. ફ્રીઝરમાં તો હવે પેપ્સી છે ને. આ અમારે ઓલો પ્રદીપ છે ને, પ્રદીપ એને ખાવાની હોય ને એટલા માટે મૂકી છે. એમ કોઈ ઓછી ખાવી. તો હવે હાલો ચા ને શાક ને એવું ખાવા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. હમણાં પૈકીઓ બહાર આવે એટલે તમને એમને કોન્ટેક કરાવી. કોણ છે? પ્રદીપ. હનુમાન દાદા દેખાવા જોઈએ એમ કહું. હનુમાન દાદા તો આ ગયા. હનુમાન જયંતિ હાલી આવે છે, ખબર ને તમને બધાને? મંગળવાર વાર આવી ત્યાં મંગળવાર હનુમાન દાદાનો દિવસ. પ્રદીપભાઈ અમારે છે ને, અમારા ભાઈનો છોકરો પદ્યો નાઈને હેલો થાય. જો રૂમાલ બુમાલ બાંધીને મોટો થઈ ગયો. કેવો મોટો જબર. ઓહો 2 વર્ષ પછી એની જાન જોડીને જવાનું. જો નાખીને મોટો થઈ ગયો એના લગ્ન હવે કરી નાખવાના છે ટૂંક સમયમાં. જો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો કમેન્ટમાં કહીજો, આપણે ધંધારીનો વ્યવહાર નક્કી કરવા આવશું. હું ને એના કાકી બે. ઓકે, એના મમ્મી પપ્પા નહીં બગતા ધંધા, આપણે હું એને કાકી હે એના વ્યવહાર કરી નાખું. કારણ કે જો છોકરો કેટલું 10મું ભણે, 10માં ટકા સારા થાય, 10માં આવ્યો પણ હાઈડ વધી ગઈ ને એટલે ઘરમાં અંધાઈ કરતા ઊંચો લાગે. એની બેન કરતા ઊંચો. કા આરતી કરતા ઊંચો. હા નાનપણના જો અહીંયા હું તમને દેખાડું. જે ઈ છોકરો રહ્યો ને એ આવડો આવે. જો હું તમને દેખાડતો હતો ને એ હજુ આયા રહ્યો. કેવો નાનો એવો લાગે. હા છે હમણાં ચા પીવા આવે. આવી ગયા છે ચા ને શું ખાય છે? ચા ને ભાખરી ખાવા આવી ગયો છે. નાઈ બાઈ નાખ્યો હે. પરસેવો હજી તો પરસેવો ના, પરસેવો નથી, પાણી છે. મોઢું હરખું લૂસતો નથી હોતું. જો મોઢું લૂસતો નથી હરખું મોઢું લૂસ નાખી પાછું. તારે લગ્ન કરવાના એમ કે સબસ્ક્રાઈબ કરવાના છે ફાઇનલ. ઓકે ડન. તમારા ધ્યાનમાં હોય ને તો કીજો પાછા. એ કયું ગામ છે? ખોડિયાર મંદિર પાસે કાકે પપ્પાએ બોલતું ગાંઠિયા ખાવા. જો હાલ એ ગાંઠિયા ખાય હતા તો નકરા ગાંઠિયા ખા કરે. હા હમણાં એના દુકાને બેર દેવી પછી આપણે જવાનું છે પાળિયાદ માલ લેવા. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હવે થોડાક દી બ્લોગિંગમાં આવશે. જો આજે ઘરે ન વ્યો જાય તો કહેતો તો જવું જવું પણ લગભગ નહીં જાય મને એવું લાગે છે. કારણ કે જો વયો જાય તો એની અંદર બંધનમાં પેક થઈ જાય. અહીંયા તો બધી ખાવા પીવા એટલે હવે કઈ જવાનું નથી. આરતીને લાવે ને અહીંયા આમ કેવો ફોન કરો ભાઈ સાનો મને એમ કે નહીં કાકા આરતી લાયા નહીં.
તો મિત્રો દુકાન ખોલી નાખી છે અને કમ્પ્લીટ જો અમે બે ગયા છે એવી દુકાનની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આજે સાફ સફાઈ કરવામાં જો અમારા ભત્રીજાનો પણ હાથ કેવું લાગે, સારું લાગે છે ને. અત્યારે નાય બાઈને કમ્પ્લીટ થઈ ગયો. પાછો નાય આવ્યો ને તો હાથ પગ ધોઈને બેસી ગયો. હું તો હજી પરસે રેત જે એમના સુસવા બધું એ દે પંખો જો અહીંયા પંખો હાલે છે કેવો બેઠો શાંતિ. આપણને તો શું કરવું ગયો લ્યો અત્યારમાં. તો તલ બલમાં જો ખાય છે બેઠો બેઠો. એવી દુકાન છે અમારી. આજે એ બેઠો છે દુકાને. મારે જવાનું છે, થોડું કામ છે ત્યાં ગણે. હવે ત્યાં જ આવી છે. હમણાં આવીને પાછા બ્લોગિંગ કરીશું. આજનો વ્લોગ આવો રહેવાનો. ત્યાં પાછા બ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ. જો લાઈટ પૂરી કેવી થાય છે ચકચકારી. આ નવા ઘઉંના લોટની છે ને એટલા માટે પૂરી થાય. જો ફૂલે જો વાહ વાહ વાહ, મોઢામાં પાણી દઈ જાય હોય એવું છે. કેવી ફૂલે એને કરશો રેપ જેપ થઈ ગયો. અરે શું છે પૂરી ખબર છે? બાકી કે એક પંખો મુકાઈ જતો રસોડામાં. લેવાય ને તારો પણ કે લેતા એક પંખો એક નાની પંખી લેતા. બટેટા ફોલતી હતી મને બટેટા ફોલાવવા કે કાકી એક પંખો મૂકો. કેવી પૂરી તળાઈ રહી છે. આ બધી પૂરી છે જો આજે બટેકા વઘારવાના બાકી છે. બટેકાની હમણાં વઘારી નાખશું ને એટલે જો આ એક તાંડી તો થઈ ગઈ. આજે શું છે એ તો મેં કહી દીધું બ્લોગમાં. રામનવમી છે. રામનવમી તો હવે અમે શિખંડ પૂરી ને એવું હમણાં ખાઈશું ને ત્યારે પાછો બ્લોગ લઈશું. પૂરી કેવી ફૂલે છે ને કોમેન્ટમાં જરૂર કીધું. પરસો વળી જાય. ઇલેક્ટ્રિક સગડીમાં પાછી છે જો ગેસ નથી. અહીંથી વાયર દોડાયો છે ને ઇલેક્ટ્રિક સગડીમાં પૂરી. તેલનો ડબ્બો લાવવાનો પૂરો થઈ ગયો. લ્યો તેલનો ડબ્બો લઈ આવ્યો છે પૂરો થઈ ગયો. કે વાહ ભાઈ તેલ હતું મેં કાઢી લીધું છે ને કે તેલ પૂરી બનાવવાનું. આજ તો એમ થાય કે પૂરી એમ ખાવાની અહીંયા આવી ગયું એમ થઈ ગયું કે તેલનો ડબ્બો લાવવાનો એટલે અહીંયા આવી ગયું. સારું હાલો તો તેલનો ડબ્બો તો આવશે હમણાં. તો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો કે પાછા વયા નહીં જતા. મશીનમાં માહિતી થોડીક જાડી થાય છે પાછી હાથે થોડીક કરી. હે મશીનમાં નહીં હાથે વાળી. આ મશીનને પૂરી છે એવું છે. આ જો આ મશીનની પૂરી મશીનથી આપણે વાળવીએ ને જાડી થાય. જાડી થાય. તો ફૂલે તો ખરા ફૂલે બે. એટલે આપણે તો હું ખાઈ લઉં એ પૂરી બસ. ખાવાનું નથી મારે લાલાને થાળ ધરવાનું છે. ખાઈ ગયો લાલો મારો. હા હાલો પેલા આપણે શાકી આપણે લાલાને થાળ દઈ દીધું. મારો લાલો ખાઈ ગયો હું થાળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો. એટલે કાનો માહોલ છે ને આ જો હળી કરવા માંડ્યો છે. જો સિક્કા આમથી આમ આમથી આમ આમથી આમ નાખવા માંડ્યો. એ બધા ક્યાં સિક્કા નાખવાના છે? એ ગંડેરીમાં હું લેવા નાખ્યા? આ હળીઓ છે મોટો જો તો આમથી આમ ઘડીક મોબાઈલ લીશે ઘડીક ચાર્જિંગમાં મૂકશે. હવે રેવા દે હવાનો રાતે કોણ ઘુમડતું હતું? કેવો હે કેટલું ખોટું બોલે હે. નકરું ખોટું જ બોલે. એ તો આવ્યો શું લેવા તમને ખબર? એક સમોસા વાળો આવે છે. સમોસા ખાવા આવ્યો ક્યારનું આમથી આમ જોવે છે પણ સમોસા આવ્યા નહીં. આવી ગયો ક્યાં આવ્યો ને જોઈ દો ક્યાં ના ભાઈ ની અહીંયા રેકડી ઉભી રહી. અહીંયા નથી. કેટલો ને તડકો છે જોવો તો. તડકાનો માહોલ એટલો બધો છે ને તોય અહીંની બેસી ગયો છે હવાનો. આમાં ડબલીમાં એને સિક્કા પહેરી લીધા જોવો તો. આવો હળિયો છે ઘડીક આમથી આમ કરશે ઘડીક આમથી આમ કરશે. તમારે આવો હળિયો ભત્રીજો હોય ને તો કોમેન્ટમાં લખજો. અમારે આનું નામ છે પ્રદીપ પણ અમે બધા શું કેવી પૈદીઓ. હાલો જો હમણાં સમોસા આવે ને તો જો સમોસા લઈશું ને તો પાછું કોમેન્ટમાં વિડીયો અપલોડ કરશું પાછું. એવું કાંઈ નહીં. હવે શું હળી કરવા ગયો? નથી લઈ ગયું બે જાય. મિત્રો સમોસા લઈને આવ્યો આવે છે. એના સમોસા આવી ગયા છે. ક્યાં ન કહેતો તો સમોસા 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 જો આવી ગયા સમોસા ફર્સ્ટ ક્લાસ. હવે એ ખાશે હમણાં બેઠો બેઠો એક નંબર. જો ફાઇનલી હવે સમોસા આવી ગયા છે એના. જો ભૂંગળા તોડી રહ્યો છે. હા ભૂંગળા
મને મોઢામાં પાણી તો આવી ગયું છે મેં કીધું લાય આપણે હવે ખાઈ લઈએ થોડા થોડા ઘરે કોઈને કીધું નહીં તો પાછું વાત નથી કરી ઘરે એ ખાવા મળ્યા છે હમણાં સમોસું ખાશે હાલો એક સમોસું લઈ લો અહીંયા ને રાખી ખાઈ દાબોડી ખાઈ કેવા લાગે આરતી જોઈશે શું કીશે સમોસું ભાંગી ગયું મોઢામાં બે દિવસે સમોસા ખાવા કરતા હતા રાજમહેલ આવ્યો હા કોકને ભાઈ બનાવી જાય સમોસા મંગાવતા નતા આજ મેં કીધું ગાયને લઈ જાય સમોસા ને આવડે ભૂંગળાનો ચટણી ગળી ખાવાની બહુ મજા આવે હે ભૂંગળાનો ચટણી ગળી ખાવાની બહુ મજા આવે એવું એ ચટણી ભૂંગળા ખાય જો બેઠો બેઠો બહુ મજા આવે ભૂંગળાને ઠેલી લાવવાની ચટણી બટેકા નહીં પણ ચટણી ને ભૂંગળા ખાય એટલે તમારે જિંદગી ખાવા હોય તો આવી જાઓ દુકાન બાબરપુર ચોકડી ના હો અહીંયા નહીં આવતા અહીંયા તો કંઈ ભૂંગળા બટેકા નહીં આવતા લાવ્યો હશે બહાર રાહો દેવાના છે એ આપણે આગલા વિડીયોમાં તમને કીધેલું છે ઘણા યુટ્યુબમાં વિડીયો આવ્યા છે એમાં કીધેલું છે કોના આપણા ભૂંગળા બટેકા ખાવી હતી હા એક લઈ લઈએ એટલે અમારું થાય પૂરું ચલું હે દાબોડી જાય છે આમાં સમજો મજા આવે ખાય પછી મારે દળનું દળવા જવાનું હજુ ચાલો આપણે દળનું દળાવી આવી કાલે છે ત્યારે દુકાને બેસી આવડવા જોવા તારે એકલા બેવાનું ઓકે હા ખાવાની મજા નથી આવતી તો આ મારા ભાઈનો છોકરો છે ને આ કાંક ચકડામાં કાંક ચકડું કરે છે શું કરે છે એ મારો ફોટો પાડો આપો ને ના પેલા મને કે શું છે એ કઈ નહીં કે શું કહેવાય બોલ બેલેન્સ કરો શું બેલેન્સ કરે જોવા દે હાલો એ બેલેન્સ એટલે તમને એમ લાગે આમ છે હા જો એ કાંક એને સિક્કાનું કાંક કર્યું છે એંગલ જો આમ આવી કાંક એને ગોઠવણી કરી છે શું કરી હોય ને એ મને નથી ખબર ક્યારનો માથે છે ઉપરથી જોવો ને તો ગોળ ગોળ લાગે ક્યારનો મજા મજ કરે છે શું કરે છે ખબર નથી જો ઉપર કરવું હવે લે મને જોવા દે મારી હારે નીકળો બાજુ